આજે અમે સૌ તમારા વચનોને સમજવા જાણવા ભેગા થયા છીએ એ માટે અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. તો પ્રભુ અમને તેમનું મર્મ સમજાવજો, એ વચનોનું અમને રહસ્ય સમજાવજો અને અમારા અંતરચક્ષુને તમે ખોલી દેજો. Praise the Lord. Praise the Lord. ઈસુની જય. ઈસુની જય. તમે દુનિયાવી માની કુખે જન્મ્યા છો કે ઈશ્વર પિતાની? તમે બધા કહો છો કે માની કુખેથી જન્મ્યા છો, બરાબર? બીજો સવાલ, આદમ અને હેવા બેમાંથી આજ્ઞા ભંગનું પાપ કોણે કર્યું? આદમ અને હેવા બેમાંથી આજ્ઞા ભંગનું પાપ કોણે કર્યું? કોકીબેન, તો ઉત્પત્તિનો ગ્રંથ એવું નથી બતાવતું કે સાપ સાથે હેવા વાત કરે છે, પછી ફળ ખાય છે અને પછી એ પોતે પહેલા ખાય છે ને, અને પછી એ આદમ પાસે લઈ જાય છે ને? પ્રકાશભાઈ, બેમાંથી પાપ આજ્ઞા ભંગનું કોણે કર્યું? હેવાએ કર્યું કે આદમે કર્યું? પહેલા હેવાએ, પછી આદમ. રૂબલ, આદમે કર્યું. સૌથી પહેલા પ્રભુએ આદમને બનાવ્યો અને એને કીધું કે તું આ ફળ ના ખાઈશ. પછી હેવા પાસે આ માહિતી પાસ ઓન થઈ, આદમ પાસેથી એ માહિતી પાસ ઓન થઈ, પણ પ્રભુના મુખમાંથી તો આદમને સૂચના મળેલી. એટલે પાપ કોનું કહેવાય? આદમ. પતિ પત્ની સમાગમ કરે અને સ્ત્રીને ગર્ભ રહે, બરાબર? હવે આદમે પાપ કર્યું છે એટલે એ જ્યારે બાળક જન્મે છે, સ્ત્રી પુરુષના સમાગમથી જ્યારે બાળક જન્મે છે, તો એ પાપનું બીજ એ બાળકમાં પહેલેથી હોય છે. કરેક્ટ? અહીંયા સુધી ક્લિયર? બાળક જન્મે દિવસ દરમિયાન મોટા ભાગનો સમય બાળક કોની પાસે હોય છે? માતા પાસે હોય છે કે પિતા પાસે હોય છે? માતા પાસે. સારું. હવે માનો કે 3-4 મહિનાનું બાળક હોય અને એ લોકોના ઘરે કોઈક મહેમાન આવ્યા અને એ માતા પોતાના બાળકને નીચે મૂકી અને પેલા બીજા બાળકને વહલ કરે છે, તો એ માતાના બાળકને શું થાય છે? એક જેલસી થાય છે, ઈર્ષ્યા થાય છે. એટલે નિરાકરણ શું આવ્યું કે માતા બાળકને ઈર્ષ્યા શીખવાડે છે, બરાબર ને? પાપ કરવા માટે ક્યારે ટ્રેનિંગ નથી આપવી પડી. માથીના પુસ્તકમાં એક છે કે પાક ઉગ્યો હોય ત્યાં પેલું જંગલી ઘાસ ઉગી જાય, એને આપણે ઉગાડતા નથી, પણ એ જ્યારે ઉગે ત્યારે પાકનો બધો રસકસ ખેંચી લે છે. એટલે કે પાપ કરવા માટે કોઈ ટ્રેનિંગ ક્લાસીસ ચાલતા નથી. ઈસુ શું કહે છે? આપણે દુનિયાવી માના કુખે જન્મ્યા છીએ એટલે આપણી પાસે એ પાપનું બીજ છે, અને પ્રભુ તો નિષ્પાપ, એટલે પ્રભુ પાસે જવું હોય તો ઈસુ કંઈક આપણને બતાવે છે. યોહાનનો 3 અધ્યાય અને 3 વચન પર ઈસુએ તેને જવાબમાં કહ્યું, હું તને સાચે સાચ કહું છું કે જ્યાં સુધી માણસ નવેસરથી જન્મ ના લે ત્યાં સુધી તે ઈશ્વરનું રાજ્ય જોવા પામી નહીં શકે. અહીંયા એક બાજુ આપણને સમજૂતી મળે છે કે એ પાપનું બીજ છે. હવે ઈસુ શું કહે છે કે જ્યાં સુધી માણસ નવેસરથી જન્મ ના લે ત્યાં સુધી એ ઈશ્વરનું રાજ્ય જોવા પામી શકશે નહીં. ત્યારે નિકોદેમસે ઈસુને કહ્યું, માણસ ઘરડો થયો હોય ત્યારે જન્મ શી રીતે લઈ શકે?
હવે એક નિકોદેમસ નામ આવે છે, એનો થોડોક તમને ખ્યાલ આપો. નિકોદેમસ નામનો માણસ એ ફરોશી છે અને એ વખતના કાયદા કાનૂન જે 613 નિયમો એનો જાણકાર હોય છે. એટલું જ નહીં, એ કાયદા કાનૂનનો ગુરુ હોય છે, ટીચર હોય છે. ઓકે, અહીંયા આપણને ઈસુ જૂના કરાર અને નવા કરારની સાથે આપણને કંઈક ઓળખાણ કરાવવા માંગે છે. એ નિકોદેમસ એ બધા જ કાયદા કાનૂન જાણતો હતો અને એને પાળતો હતો અને લોકોને શીખવતો હતો. એ ગુરુ હતો. હવે જ્યારે ઈસુ કહે છે કે નવેસરથી જન્મ, ત્યારે એ માણસ શું સવાલ પૂછે છે કે આ ઉંમરે મારે મારી માની કુખમાં જવાનું? હવે ઈસુ શું કહે છે વાંચો. ઈસુએ તેને જવાબ આપ્યો, ઈસુએ જવાબ આપ્યો, હું તને સાચે સાચ કહું છું કે હું તને સાચે સાચ કહું છું કે પાણી અને પવિત્ર આત્મામાંથી જન્મ ન લે ત્યાં સુધી કોઈ ઈશ્વરના રાજ્યમાં દાખલ નહીં થઈ શકે. પાણી અને પવિત્ર આત્મામાંથી. પવિત્ર આત્મા. પાણી અને પવિત્ર આત્મા આપણને નાના હતા સ્નાન જે આપવામાં આવે છે ત્યારે પાણી વડે આપવામાં આવે છે અને એ દિવસે આપણને પવિત્ર આત્માની ભેટ મળે છે. હવે ઈસુ કહે છે કે જ્યાં સુધી આ ન થાય ત્યાં સુધી તમને ઈશ્વરના રાજ્યમાં પ્રવેશ મળે નહીં. હવે માનો કે તમને બધાને બાપ્તિસ્મા મળેલું છે, તે છતાંય પાપ થઈ જાય છે. જૂઠું બોલવું, ઈર્ષા કરવી, નફરત કરવી, પાપ થઈ જાય છે. તો ઈસુ આપણને અહીંયા વળી પુનર્જન્મની વાત કરે છે. 3:8 પવન મરજીમાં આવે તેમ વાય છે. પવન મરજીમાં ફાવે, જ્યાં ફાવે ત્યાં વાય છે. એનો અવાજ સંભળાય છે, અવાજ સંભળાય છે, સુસવાટા સંભળાય, અવાજ સંભળાય છે. પણ એ ક્યાંથી આવે છે અથવા ક્યાં જાય છે એની ખબર પડતી નથી. પવન આવે, ઠંડક મહેસૂસ થાય, ક્યાંથી પવન આવ્યો, ક્યાંથી શરૂ થયો અને ક્યાં જાય છે એ કોઈને ખબર પડતી નથી. એવી જ રીતે આત્મામાંથી થતો જન્મ પણ અકળ છે. આત્મામાંથી થતો આત્માનો જન્મ એ અકળ છે. કોઈ કળી શકતું નથી, કોઈ સમજી શકતું નથી. અને ત્યાં જ પ્રભુ આપણને આ વચન દ્વારા આપણા જીવનમાં અલર્ટ કરે છે. બાપ્તિસ્મા તો લીધું છે, આપણે બધાએ લીધું છે, પણ પ્રભુ ઈસુ શું કહે છે? જેમ પવન ક્યાંથી આવે ને ક્યાં જાય ખબર ના પડે, એવી જ રીતના પવિત્ર આત્માથી આત્માનો જે પુનર્જન્મ થાય એ કોઈને ખબર પડતી નથી. આપણે આ સત્ય સમજ્યા કે પુનર્જન્મ જરૂરી છે. આપણે શું કરીએ કે આપણો પુનર્જન્મ થાય? પહેલું રૂપલ, આપણે કેટલા ભાગમાં વહેંચાયેલા છીએ? 3 ભાગમાં. કયા કયા? બહારનું શરીર, એ આઉટર પાર્ટ, એની અંદર મન, મનની અંદર શું શું આવે? મનની અંદર વિચારો, લાગણીઓ, નિર્ણયો, બુદ્ધિ, તર્ક વિતર્ક, આ બધું મનમાં થાય. એટલે આઉટર પાર્ટ એ શરીર, પછી મન, અને એની અંદર આપણને પ્રભુએ આત્મા મૂકેલો છે. પ્રભુ ઈસુ બહુ ગૂઢ રહસ્ય બતાવે છે. પુનર્જન્મ ક્યાં થાય છે? એ આત્મા જે છે ને, એ આત્માનો પુનર્જન્મ થાય છે. શરીર તો આપણું એક દિવસે કબરમાં જતું રહેશે, પણ પુનર્જન્મ એક આત્મામાં થાય છે. આપણે શું કરીએ સરોજબેન કે આપણો પુનર્જન્મ થાય? ખોલ યહોશુઆ 1 અધ્યાય ને 8મું વચન. આ નિયમ સંહિતાની પોથી તમારી જીભને ટેરવે હોવી જોઈએ. આ નિયમ સંહિતાની પોથી તમારા જીભના ટેરવે હોવી જોઈએ. નિયમ સંહિતાની પોથી. નિયમ એટલે શું? નિયમ સરકારી નિયમ પણ હોઈ શકે, બેંકના નિયમ પણ હોઈ શકે, આપણા ઘરના નિયમો બી હોઈ શકે, પણ પ્રભુના નિયમ અલગ છે. અહીંયા આપણે પ્રભુના નિયમની વાત કરીએ છીએ. સરકારી નિયમ કે બીજા કોઈ પોલીસના નિયમની વાત નથી કરતા. નિયમની વ્યાખ્યા આપણે લખીએ છીએ. વૈશ્વિક સ્તરે
વૈશ્વિક સ્તરે એટલે આખી દુનિયામાં વૈશ્વિક સ્તરે સ્થપાયેલો સિદ્ધાંત જે કોઈ તેમાં દાખલ થાય પરિણામ એક સરખું મળશે. વૈશ્વિક સ્તરે સ્થપાયેલો સિદ્ધાંત જે કોઈ તેમાં દાખલ થાય પરિણામ સેમ આવશે. પ્રભુનો એક નિયમ છે ગુરુત્વાકર્ષણ બળ. ફેંકવું તો નીચે જ જવાનું છે. કોઈ બી વ્યક્તિ ફેંકે કયા બી જગ્યાએથી ફેંકે, આ પ્રભુનો નિયમ છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિ 5 વર્ષથી કોઈ હેતુ માટે પ્રાર્થનામાં પ્રભુ પાસે માંગણી કરતી હોય કે ભાઈ આ રોગ મટી જાય કે નોકરી મળી જાય કે લગ્ન થઈ જાય, પછી એના માટે પુષ્કળ પ્રાર્થનાઓ કરે ને ઘૂંટણ ટેકે ને પુષ્કળ 5 વર્ષથી રડે છે. એટલે તમે શું માનો છો કે પ્રભુ એક ટેબલ ને ખુરશી લઈને બેઠા છે, ચોપડો લઈને બેઠા છે, ચલો આ 5 વર્ષથી રડે છે, ચલો એની પ્રાર્થના સેન્કશન કરો. આણે ગઈકાલે જ પ્રાર્થના શરૂ કરી છે ને. પ્રભુ એવી રીતના આપણને સાજાપણું, પ્રગતિ, સંપત્તિ કશું આપતા નથી. પ્રભુ તમારા જીવનમાં ક્યારે કામ કરી શકે છે? પ્રભુના સિદ્ધાંત પ્રમાણે આપણે જીવતા હોઈએ ત્યારે. દાખલા તરીકે ખેડૂત હોય, રોજ એના ખેતરમાં જાય છે, પાણી નાખે છે, ખેતરનું પુષ્કળ ધ્યાન આપે છે, પિરિયોડિકલી ખાતર પણ મૂકે, અને પછી 4 મહિના પછી લણણી એટલે કે કાપવાનો પાકને લેવાનો સમય આવે તો એ ખેતરમાં જાય છે, પણ એના ખેતરમાં કોઈ પાક ઉગ્યો નથી. રોજ એણે ખાતર, પાણી, એનું ખેતરનું ધ્યાન આપ્યું. 4 મહિના પછી બાજુના ખેતરમાં પાક આવ્યો છે, આ ખેડૂતના ખેતરમાં પાક ઉગ્યો નથી. શાંતિબેન, શું કારણ? આના ખેતરમાં કેમ પાક ના ઉગ્યો અને બાજુવાળાના ખેતરમાં પાક ઉગ્યો? એ રોજ આવે છે, ખાતર પાણી કરે છે, વાડ બાંધી છે, બધું જ કરે છે, અને એટલું જ નહીં, પ્રભુને પ્રાર્થના બી કરે છે. અને તે છતાંય દિવ્યાબેન એમના ખેતરમાં પાક ના આવ્યો, બાજુના ખેતરમાં પાક આવ્યો. શું કારણ? એણે બીજ વાવ્યું નથી. પ્રભુ સિદ્ધાંતથી કામ કરે છે. તમે ઊંધા પડીને પ્રાર્થના કરો છો, બધું જ કરો છો, પણ જે બીજ વાવવાનું હતું એ બીજ તો તમે વાવ્યું નથી. હવે પાક ક્યાંથી આવે? અને આખી દુનિયા જે ચાલી રહી છે એક જ સિદ્ધાંતથી ચાલે છે. આ વચન આપણે વાંચીએ છીએ. બીજું વચન કાઢો અને ત્યાં પછી આપણે જઈએ છીએ. માર્ક 4:26. વળી તેમણે કહ્યું, ઈશ્વરનું રાજ્ય તો આવું છે. ઈશ્વરનું રાજ્ય તો આવું છે. તેમણે એટલે ઈસુએ કહ્યું, ઈશ્વરનું રાજ્ય તો આવું છે. કોઈ માણસ જમીનમાં બી વાવે છે, પછી તો તે રોજ રાતે ઊંઘે છે, અને દિવસે જાગે છે. દિવસ દરમિયાન બી ઉગી નીકળી મોટું થતું જાય છે. આ શી રીતે બને છે તેની એને ખબર નથી. એટલે બે બાબત બની. ખેડૂતે બી વાવ્યું, પછી એ તો એનું કામ કરે, રાત્રે ઊંઘી જાય, બધું જ કરે, પણ એને ખબર નથી. પણ એનો સમય થાય ત્યારે એ ફણગો ફૂટે છે. એટલે બે બાબત. દાણો રોપવો એ પણ જરૂરી છે, અને કહે છે કે રોજ રાત્રે ઊંઘે ને દિવસે જાગે. તો એ દાણો રોપ્યા પછી એક સમય જાય છે. કાલે દાણો રોપ્યો ને આજે મબલક પાક ના મળે. એ પાક લેવા માટે પહેલું કામ પ્રભુના સિદ્ધાંત પ્રમાણે પહેલા બીજ વાવવાનું અને પછી ધીરજ રાખવાની. આજે રાત્રે રોપીને કાલ સવારે ખોદરી ઉગ્યું કે નહીં, તો તમે એ બીજને મારી નાખો છો. એનું પોટેન્શિયલ છે પણ તમે એને મારી નાખો છો, એટલે એ પાક આવે નહીં. ધરતી પોતાની મેળે જ પાક પકવતી હોય છે. ધરતી પોતાની મેળે જ
પાક પકવતી હોય છે. એટલે 3 પ્રક્રિયા થઈ પ્રકાશભાઈ. દાણો વાયો, એને સમય આપ્યો, અને પછી એ ફણગાની અંદર કણસલાની અંદર દાણા, આ બધો પાક આવ્યો. એટલે કે દાણો હતો એમાંથી પુનર્જન્મ થયો, દાણો જમીનમાં ગયો, અનલોક થયો, ફાટ્યો, અને પછી એનો પુનર્જન્મ થયો. ઓકે, આપણે આપણા પુનર્જન્મની વાત અત્યારે કરી રહ્યા છીએ. એટલે ઈશ્વરનું રાજ્ય કયા સિદ્ધાંત પર ચાલે છે? પહેલા દાણો, પછી સમય, અને પછી પાક. સ્ત્રી ને પુરુષ સમાગમ કરે, સ્ત્રી ગર્ભવતી થાય, 9 મહિના સુધી ધીરજ રાખવાની. એ 9 મહિના પછી બાળક મળશે. એ 9 મહિના દરમિયાન સ્ત્રી કે પુરુષ, અડોશી કે પડોશી એ બાળકના પ્રોગ્રેસમાં કશું નથી કરતું. એ જે પ્રમાણે આપણે હમણાં વાંચ્યું કે જમીનમાં એક પાક ઉગાડવાનું પોટેન્શિયલ છે, ક્ષમતા છે, એ જ પ્રમાણે જ્યારે માતાના ગર્ભમાં એ પુરુષનું સ્પર્મ જાય છે ત્યારે એનામાં ક્ષમતા છે આખું બાળક. પણ કન્ડિશન શું? સમય આપવો પડે. ગર્ભવતી થયા પછી 9 મહિના ધીરજ રાખવી પડે. 6થા મહિને એ બાઈ ઉતાવળી થઈ જાય, ડોક્ટર સિઝેરિયન કરો, મને તો બાળક જોઈએ જ છે. ડોક્ટર કહેશે ઓકે હું સિઝેરિયન કરું છું, આખું બાળક હાથમાં આવે નહીં. જેમ ખેડૂત દાણો રોપ્યા પછી ખોતર કરે, ઉગ્યું કે નહીં, એ દાણાનું પોટેન્શિયલ એ ત્યાં મરી જાય છે. રાઈટ? એટલે જો આપણે આપણો પુનર્જન્મ ઈચ્છીએ છે તો 3 બાબત આપણે કરવી પડે. દાણો રોપવાનો, ધીરજ રાખવાની, અને પછી આપણને પાક મળશે. હજી એક એક્ઝામ્પલ આપો. તમે મરઘીને જોઈ છે સેવન કરતા? ઈંડાની ઉપર બેસે અને પછી સેવન કરે, એવું સાંભળ્યું છે? જોયું છે? ઓકે, તમે આખી પ્રક્રિયા જુઓ. એ મરઘીનો એક સમય આવે કે જ્યારે એ ઈંડા ઉપર બેસે, અને મેં કીધું ને પ્રભુ સિદ્ધાંત નિયમથી ચાલે છે. 21 દિવસનો એ મરઘીને પ્રભુએ નિશ્ચિત સમય આપ્યો છે. માતાને 9 મહિના આપ્યા છે, મરઘીને 21 દિવસનો સમય આપ્યો છે કે 21 દિવસ સુધી એને એ ઈંડા પર બેસવાનું. હવે તમે એ મરઘીને 21 દિવસ સુધી જો ઓબ્ઝર્વ કરી હોય તો બીજા મરઘી કોકોક કોકોક કરીને એને બોલાવતા હોય, પણ એ એની ભાષામાં જવાબ આપે કોકોક કોકોક, આઈ એમ ઓન અ મિશન. બરાબર? એ પોતાની જગ્યા છોડતી નથી. એ મરઘીને પ્રભુએ એવી એક પ્રકૃતિ આપી છે કે 21 દિવસ દરમિયાન એ પોતાની જગ્યા છોડીને ક્યાં પણ નથી જતી. અને જ્યારે 21 દિવસની એ ધીરજ રાખે છે, ત્યાર પછી 21મા દિવસે, હું નાની હતી ને મેં આ પ્રોસેસ જોઈ છે. 21મો દિવસ થાય ને તો પેલું બચ્ચું અંદરથી ચાંચ મારે. મરઘી એને હેલ્પ નથી કરતી. હા, તમે આ જોજો, આ બહુ સમજવા જેવી બાબત છે. મરઘી એને બહાર નીકળવામાં ક્યારે હેલ્પ નથી કરતી. એ જાતે ચાંચ મારે, એમાં પોલાણ થાય, અને પછી આખું બચ્ચું બહાર આવે. મરઘી તો ખાલી બેઠી છે ઉપર, એને કંઈ નથી કર્યું. પણ પુનર્જન્મ થયો, ઈંડામાંથી પુનર્જન્મ થયો. માનો કે અઠવાડિયા પછી મરઘી ઊભી થઈ ગઈ હોત તો તમે એમાંથી આમલેટ ને ઈંડા કરી બનાવી હોત. પણ એ ઉઠતી નથી, અને 21મા દિવસે એનું પુનર્જન્મ, એમાંથી એક આખું નવેસરથી એક જીવતું જાગતું બચ્ચું બહાર આવે છે. એટલે આ દાણો, માતા અને મરઘી, આ ત્રણેય પરથી એક વસ્તુ શીખવાની મળી કે પ્રભુ એમના સિદ્ધાંત પ્રમાણે, નિયમ પ્રમાણે કામ કરે છે. જે કોઈ એ નિયમમાં દાખલ થાય, પરિણામ એક સરખું મળે છે. રાઈટ? પછી મરઘી હોય, માતા હોય કે ખેડૂત, અને એ જ નિયમ મને ને તમને પણ લાગુ પડે છે. યહોશુઆ 1:8. આ નિયમ સંહિતાની પોથી તમારી જીભને ટેવે હોવી જોઈએ. આ નિયમ સંહિતાની પોથી તમારા જીભના ટેરવે હોવી જોઈએ. રાત દિવસ તારે એનું રટણ કરવું. રાત
દિવસ તારે એનું રટણ કરવું. બાઇબલમાં શું છે? બાઇબલ ઇઝ ફુલ ઓફ સીડ્સ. બીજથી ભરપૂર છે. પ્રભુ વચનથી ભરપૂર છે. તો અહીંયા વચન કહે છે કે તારે રાત દિવસ એનું રટણ કરવું જોઈએ, જેથી એમાં જે લખેલું છે તેનું તું કાળજીપૂર્વક પાલન કરી શકશે. એમાં જે લખેલું છે તે તું કાળજીપૂર્વક પાલન કરી શકે, તો જ તને બધા કાર્યોમાં ફતે મળશે. તો જ. બાઇબલ કેટલું સખત ધારદાર કે છે, તો જ. આપણે પેલા ખેડૂતના જેવું કરીએ છીએ, દાણા નથી વાયા. તું પ્રાર્થના કર, તું પ્રાર્થના કર, તું પ્રાર્થના કર, હું ઉપવાસ કરું, ભેગા થઈને રડીએ, ઘૂંટણે પડીએ, પણ પ્રભુ કે દાણો ક્યાં છે તારા એ સફળતા માટે? આપણે અહીંયા રોજબરોજના જીવનમાં પછડાટ ખાઈએ છીએ. ખરેખર લાંબી લાંબી પ્રાર્થનાઓ કરીએ છીએ, ઉપવાસ પણ બહુ કરીએ છીએ, અને બીજા લોકોને બી પ્રાર્થના કરવા માટે કહીએ છીએ. જરૂર પડે તો પગપાળા પ્રવાસો પણ છોડતા નથી. પણ મૂળ મુદ્દામાં પેલા ખેડૂતની જેમ બીજ નથી, પ્રભુનું વચન નથી, શબ્દ નથી, ઈસુ નથી, પછી ક્યાંથી પાક ઉગે? ફરીથી વાંચો પેલું પાછળનું છેલ્લું વાક્ય. તો જ તને બધા કાર્યોમાં ફતેહ મળશે. તો જ તને બધા કાર્યોમાં ફતેહ મળશે. જો પ્રભુનું બીજ આપણા આત્માની અંદર હોય, મેં 3 ભાગ બતાવ્યા ને, શરીર, મન અને આત્મા. જ્યારે જ્યારે તમે પ્રભુ વચન સાંભળો છો, લખો છો, વાંચો છો, બોલો છો, ત્યારે એ પ્રભુ વચન એ તમારા આત્માની અંદર જાય છે. એ ડાયરેક્ટલી તમારા આત્માની અંદર જાય છે. પરિવર્તન ત્યાં આવે છે. હમણાં પેલા વચનમાં કીધું કે જમીનમાં એ પોટેન્શિયલ છે કે એ પાક ઉગાડે. આપણા આત્માની અંદર એ પોટેન્શિયલ છે કે આત્મામાંથી આત્માનો જન્મ થાય. પણ એના માટે બેઝિક જરૂરિયાત, એની અંદર સતત વચનો જવા જોઈએ. એ આપણે વાવવા પડે ઈસુના બી, એ પ્રભુ વચનના બી. તો જ તને ફતેહ મળશે, અને તો જ તું સમૃદ્ધ પામીશ. તો જ તું સમૃદ્ધિ પામીશ. આ આપણને એક સિદ્ધાંત, એક નિયમ આપી દીધો. પ્રભુ વચન, એકે એક વચન, એકે એક પ્રોમિસ એ રિઝલ્ટ ઓરિએન્ટેડ છે, એ પાવરફુલ છે. આપણને આ બીજ, પ્રભુ વચન રૂપી બીજ વાવવાનું છે. 1 Peter 1:23. પ્રભુનું વચન એ કેવું? પ્રભુનું વચન પ્રભુનું વચન એ કેવું? જીવતું ને જાગતું. બોલી દો ને હિબ્રુ 4:12. ઈશ્વરની વાણી જીવતી ને જાગતી છે. ઈશ્વરની વાણી, ઈશ્વરનું વચન એ કેવું? જીવતું ને જાગતું. હું નથી કહેતી, વચન કહે છે. ઈશ્વરની વાણી જીવતી ને જાગતી છે. બરાબર? ઈશ્વરની વાણી એટલે શું? શબ્દ. યોહાન 1:1 ખોલતાની બહુ ટાઈમ જશે. પ્રારંભમાં શબ્દ હતો, શબ્દ ઈશ્વર સાથે હતો, શબ્દ ઈશ્વર હતો. અને પછી 14મા વચનમાં શબ્દ માનવ થઈને અવતર્યો. એટલે કે ઈસુ પોતે. શબ્દ એટલે કે ઈસુ પોતે. પ્રભુની વાણી એટલે કે ઈસુ પોતે. ઈશ્વરની વાણી જીવતી ને જાગતી છે. તો ઈશ્વરની વાણી જીવતી ને જાગતી, કન્ફર્મ? કન્ફર્મ? હવે તમે જ્યારે એ ઈશ્વરની વાણી એટલે કે ઈશ્વરના વચનો, પ્રભુના વચનો, વર્ડ ઓફ ગોડ, જ્યારે તમે રોજ બોલો, વાંચો, સાંભળો, ત્યારે ક્યાં જાય છે? સ્પિરિટમાં, આત્મામાં જાય છે. યોહાન 6:63. જીવન આપનાર તો ઈશ્વરનો પ્રાણ છે. જીવન આપનાર ઈશ્વરનો પ્રાણ છે. નર્યો માટીનો માનવી કશા કામનો નથી. નર્યો માટીનો માનવી કશા કામનો નથી. મેં તમને જે શબ્દો કહ્યા, મેં તમને જે શબ્દો, જે પ્રભુ વચન, જે પ્રભુ વાણી કીધી, શબ્દો કયા,
તેમાં ઈશ્વરનો પ્રાણ છે તેમાં ઈશ્વરનો પ્રાણ છે ને તે જીવન આપનાર છે. અને તે જીવન આપનાર છે. જો આટલું વચન જ ખાલી આજે તમે એક અંદર તમારી અંદર ઉતરવા દો ને, રાત્રે ગયા પછી જો ઈચ્છા થાય તો 10 વાર આ વચન વાંચજો. એ વચન જીવતું ને જાગતું છે. ઈસુ શું કહે છે? નર્યો માટીનો માણસ કશા કામનો નથી, પણ મેં તમને જે શબ્દો આપ્યા છે, વચનો આપ્યા છે, પ્રોમિસીસ આપી છે, એની અંદર ઈશ્વરનો પ્રાણ છે અને એ જીવન આપનાર છે. તમારા અને મારા માટે આ પ્રભુ વચનનું મહત્વ કેટલું છે ને, એના પર આપણી લાઈફ, આપણી તંદુરસ્તી, આપણી સમૃદ્ધિ, આપણા કુટુંબનો આનંદ એ બધું વળાંક લે છે. શું તો કહે છે કે આ જે બાઇબલ છે, આ જે લખાણ છે, આ જે વચન છે, એની અંદર તો ઈશ્વરનો પ્રાણ છે અને એ જીવન આપનાર છે. જો આટલું સત્ય સમજી જાય કે હું જેટલું વાંચું છું એની અંદર પ્રાણ છે, એ શબ્દ જીવતો છે, તો એ વાંચવાનો અને સાંભળવાનો મારો આખો ભાવ બદલાઈ જશે. પછી પેલું ટીવી નું કંઈક ગીત આવતું હશે ને, તો એ આપણને વાગશે કાનમાં. આપણું ધ્યાન એવું છે કે ક્યારે આ પૂરું થાય ને હું બાઇબલ વાંચું. આખો અપ્રોચ આપણો બદલાઈ જશે બાઇબલ વાંચવાનો. અને ઈસુ આપણને અલગ અલગ વચનો દ્વારા સમજાવે છે કે એક એક વચન એ જીવતું ને જાગતું છે, એમાં ઈશ્વરનો પ્રાણ છે, એ જીવન આપનાર છે, એ સમૃદ્ધિ આપનાર છે. ઘઉંનો એક દાણો હોય, ઘઉંનો એક દાણો હોય, એમાંથી રોટલી બને? અંજુ, ના બને? એક દાણામાંથી રોટલી ના બને. પણ એક દાણાને જો તમે વાવો અને એના પર ફણગો ફૂટે, કણસલા બેસે અને દાણા ભરાય, તો એ ડુંડામાંથી કેટલા દાણા નીકળે? પછી એ દાણાને તમે ફરીથી વાવો તો કેટલા બધા દાણા થાય? એટલે તમે એક વસ્તુ સમજો કે એક ઘઉંના દાણામાં કેટલું પોટેન્શિયલ છે, કેટલી ક્ષમતા છે. એ જ પ્રમાણે એક જ પ્રભુનું વચન જો તમે પકડી લો, યોહાન 14:27, હું તારે સારું શાંતિ મૂકતો જાઉં છું, મારી પોતાની શાંતિ હું તને આપતો જાઉં છું. હું જે શાંતિ આપું છું તે સંસાર આપે તેવી નથી, ડોક્ટર આપે તેવી નથી, મમ્મી પપ્પા આપે તેવી નથી, બાળકો આપે તેવી નથી, વકીલોની સલાહ આપે તેવી નથી. તારા અંતરને અસ્વસ્થ થવા દઈશ નહીં, તેમજ હિંમત પણ હારીશ નહીં. પૃથ્વી પર છીએ, સંકટો, મુશ્કેલીઓ, પ્રલોભનો, સતામણીઓ આવવાની જ છે. પ્રભુ કહે છે મેં તારા માટે એક VIP શાંતિ, એક અલગ પ્રકારની શાંતિ મેં તને આપી છે. હવે આ વચનની અંદર પોટેન્શિયલ છે, આ વચનની અંદર પ્રાણ છે, આ વચનની અંદર શક્તિ છે, આ વચન રિઝલ્ટ આપનાર છે. પણ એ ક્યારે રિઝલ્ટ આપશે તમને? જ્યારે તમે તમારા મુખે બોલશો ત્યારે એ વચન તમને પરિણામ આપશે. એ વચન અંદર તો જવું જોઈએ ને. પેલા ખેડૂતે દાણા વાયા નહીં અને પછી પાકની આશા રાખે તો પાક મળતો નથી. એ પ્રમાણે હું ને તમે કેટલી બી રિટ્રીટો અટેન્ડ કરી લો ને, આવી પ્રાર્થના સભાઓ કેટલી બી અટેન્ડ કરી લો, કોરા ને કોરા. જ્યાં સુધી એ આત્મા રૂપી ખેતરમાં પ્રભુ બીજનું વાવેતર નહીં થાય, પછી એના માટે ધીરજ રાખવામાં નહીં આવે. આજે વચન બોલ્યું, જો મેં કાલની વચન બોલું છું પણ મારા તો જીવનમાં શાંતિ છે જ નહીં. પણ ભાઈ, જે પેલી બાઈ 9 મહિના ધીરજ રાખે છે, પેલો ખેડૂત 4 મહિના ધીરજ રાખે છે, પેલી મરઘી 21 દિવસ સ્થિર થઈને બેસી રહે છે. પ્રભુ સિદ્ધાંતથી કામ કરે છે. તમે કહેશો કે 10 વર્ષથી હું આ હેતુ માટે માંગુ છું, પ્રભુ મારું સાંભળતા નથી. ચેક કરો આજથી કે તમે એ પ્રભુના સિદ્ધાંતથી ચાલો છો. દાણા રોપ્યા છે, ધીરજ રાખી છે, ખાતર પાણી નાખ્યું છે. ખાતર પાણી એટલે કે રોજનું આપણે એમાં રિપીટેશન, જેવી વચન તમે પકડ્યું હોય એ વચનને રોજે રોજ બોલવું પડે. એ આપણું ખાતર પાણી છે અને ત્યારે ઓટોમેટિક એ આપણને પાક મળે. 1 પિતર 1:23 ખોલો.
તમે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ મારફતે તમે નશ્વર નહીં પણ અવિનશ્વર. નશ્વર એટલે નાશ પામે. જે નાશ પામે, જે ખતમ થઈ જાય. અવિનશ્વર જેનો કદી નાશ થતો નથી. પ્રભુનું વચન કદી નાશ પામતું નથી. તમે નશ્વર નહીં પરંતુ અવિનશ્વર બીજ મારફતે ઈશ્વરના જીવન અને શાશ્વત શબ્દ દ્વારા નવો જન્મ પામ્યા છો. તમે નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ, પ્રભુના વચનો દ્વારા નશ્વર નહીં પણ અવિનશ્વર બીજ દ્વારા ઈશ્વરના જીવન અને શાશ્વત શબ્દ દ્વારા નવો જન્મ પામ્યા છો. આ પુનર્જન્મની આખી આપણને એક પ્રોસેસ ખબર પડે કે પ્રભુનું વચન અવિનશ્વર. હમણાં આપણે યોહાન 6:63 માં જોયું કે નર્યો માટીનો માણસ કશા કામનો નથી, પણ મેં તમને જે શબ્દ કીધો છે, જે વચન કીધું છે, જે પ્રોમિસ આપી છે, એમાં ઈશ્વરનો પ્રાણ છે. કાનમાં જાય છે અને જ્યારે કાનમાં જાય છે ત્યારે એ આત્મામાં જાય છે. હવે આત્મામાં જો એ લાંબો સમય ટકી રહે, એને ઇનફ સમય મળે, તો આત્મામાંથી થતો આત્માનો જન્મ, યોહાન 3:8, આત્મામાંથી થતો આત્માનો જન્મ અકળ છે. પ્રભુને આપણે જોઈ નથી શકતા, પવિત્ર આત્માને જોઈ નથી શકતા. ઈસુએ આટલું બલિદાન આપ્યું, આપણે એમને જોઈ નથી શકતા. ત્યાં જ આપણી માણસ જાતની કસોટી આવે છે. ફક્ત પ્રભુ વચન છે, ફક્ત બાઇબલમાં લખ્યું છે, એટલે આપણે એમાં વિશ્વાસ રાખવાનો છે. હવે અહીંયા આપણે આટલા બધા બેઠા છીએ, આપણને કેવી રીતના ખબર પડે કે આનો પુનર્જન્મ થયો છે? પુનર્જન્મ થયો કે નહીં એ ખબર કેવી રીતના પડે એનું પણ આપણે એક સરસ ઉદાહરણથી જોઈએ કે બાળક જન્મે, તાજું બાળક જન્મે, તો તમે જો ઓબ્ઝર્વ કર્યું હોય, એને કોન્સ્ટન્ટ એટલી ભૂખ લાગતી હોય ને, અડધી રાત્રે રડે, 2 કલાક થાય ને રડે, 2 કલાક થાય ને એને દૂધ આપવાનું, 2 કલાક થાય એને દૂધ આપવાનું. જન્મ્યા પછી એ બાળકને પુષ્કળ ભૂખ લાગે છે. જો માતા એને દૂધ ના આપે ને, તો એટલા નાના બાળકને શીખવાડવું નથી પડતું કે માને બોલાવવા માટે, કે માને ઊંઘમાંથી જગાડવા માટે તું રડ, અવાજ કરે તો એ તારી માં જાગશે. ઇટ ઇઝ ઇનબિલ્ટ. બાળક શું કરે? બહુ જ રડે એટલે પેલી માએ પછી એને દર 2 કલાકે 3 કલાકે દૂધ આપવું જ પડે. બહુ ભૂખ લાગવી એ નવું જન્મેલું બાળકનું આ ચિહ્ન હોય છે. જેનો પુનર્જન્મ થયો હોય એને વચનોની પુષ્કળ ભૂખ લાગે. કામ તો રોજના જેટલું જ હોય છે આપણી પાસે. આપણા રોજિંદા ઘરનું કામ હોય, નોકરી હોય, એમાં તો કોઈ ફરક પડતો નથી. પણ મારો એક ક્વેશ્ચન સતત રહેતો હતો કે પુનર્જન્મ થયેલી વ્યક્તિ કેવી હોય? આ જવાબને મેળવવાની કોશિશ કરતી હતી. કારણ કે મારા જે સિમ્પટમ્સ હતા ને એ બદલાઈ ગયેલા. મારો જે આત્મા અંદરથી એક અનુભવતો હતો ને, એ અલગ ફીલિંગ હતું, વાઇબ્રેશન ટાઈપનું મને થતું હતું. સવારે 3-3:30 પવિત્ર આત્મા મને ઉઠાડે અને 3-4 કલાક બાઇબલ વંચાવે. હું ટેરેસ પર જાઉં અને બાઇબલ વાંચું અને એકલી પ્રાર્થનાઓ કરું, અને એ પ્રોસેસમાં દિવસ દરમિયાન 6-7-8 કલાક મારા આ જ બધી પ્રક્રિયામાં જાય કે બાઇબલ વાંચું, વચન બોલું, વચન લખું, પાછી સાંભળું, પાછી લખું. મને કામ પૂરું કરું ને એટલે સીધી હું મારા રૂમમાં જતી રહું અને વચન લખવાની શરૂઆત કરું. એક વખતે રાત્રે 11:30 વાગે અંકિત મારા રૂમમાં આવ્યો. એ મને રોજ જોતો હતો કે મમ્મી બાઇબલ સિવાય અને આ વિડીયો સાંભળવા સિવાય, પ્રભુ વચનના વિડીયો સાંભળવા સિવાય કશામાં રસ લેતી નથી. રાત્રે 11:30 બધા ઊંઘી ગયેલા અને હું મારા રૂમમાં એકલી હતી અને લખતી હતી હું. પછી મારા રૂમમાં આવ્યો, મારી સામે ઊભો રહ્યો. મને કહે છે, મમ્મી ઇઝ એવરીથિંગ ઓલ રાઈટ? બધું બરાબર છે? કારણ કે આ મમ્મી એટલે તો પેલા ટીવી પરના પેલા કયા પ્રોગ્રામો,
બધી સિરિયલ ને પછી પેલા સિંગિંગ ના પ્રોગ્રામ મમ્મીને બહુ ગમે, કારણ કે મમ્મીને ગાવામાં વધારે રસ, તો પેલા સિંગિંગ ના પ્રોગ્રામો, અને પછી મમ્મીને શું થઈ ગયું છે. પછી મેં કીધું ના બેટા, એવરીથિંગ ઇઝ ઓકે. તને જ્યારે આ અનુભવ થશે ત્યારે તારામાં પણ આ બધું આવશે. અત્યારે મેં કીધું તને સમજાશે નહીં. પ્રવીણ, મને હજી ખબર છે, પ્રવીણ કામ માટે ક્યાંક બહાર જાય ને એટલે મેં એનું કામ બાજુ પર મૂકી દઉં અને હું બાઇબલ વાંચવા બેસી જાઉં. સો મચ સો પ્રવીણને અહીંયા ઓપરેશન કરેલું, બોલ બદલેલો. અંકિત સિંગાપુરમાં, અમી પુનામાં. એટલે મારે દિવસ રાત પ્રવીણની સાથે રહેવાનું, એમની સેવા કરવાની. પણ મને બાઇબલ વાંચન વગર કશું ગમે નહીં. રાત્રે એ સૂઈ જાય એટલે મારે એ રૂમમાં રહેવું પડે. એમની કોઈ જરૂરિયાત હોય તો મારે ઉઠીને આપવાની. એ સૂઈ જાય ને તો મારી લાઈટ તો રખાય નહીં, બાઇબલ વાંચવા માટે લાઈટ ના રખાય, એ તો એમને ઊંઘમાં ડિસ્ટર્બ થાય. હું સૂઈ જાઉં, લાઈટ બંધ કરું, હું સૂઈ જાઉં, મેં બી માથે મોડે ઓઢીને સૂઈ જાઉં અને અંદર મોબાઈલથી હું બાઇબલ વાંચું. રાત્રે મોબાઈલથી હું બાઇબલ વાંચું. આ છે પુનર્જન્મની નિશાની. તમને એ વચન વગર છે ને તમને ચેન જ ના પડે, ચેન જ ના પડે. અને આ આખી પ્રોસેસમાં પેલા સ્પાઇરલ બાઇન્ડિંગ વાળા મોટા મોટા ચોપડા, એ મેં એટલા બધા ચોપડા ભર્યા છે. થપ્પી કરું ને, એક એક વિડીયો હું પકડતી હતી અને પોઝ કરી કરીને આખા વિડીયો લખતી હતી. સખત ભૂખ હતી મને, સખત ભૂખ. એટલે આ એક પહેલું ચિહ્ન કે તમે ગમે ત્યાં હશો ને તમને એમ જ થશે ક્યારે પરવારું અને હું યા તો બાઇબલ વાંચું યા તો વચન લખું, આ કરું. બીજું એક ચિહ્ન બતાવું તમને. બાળક જન્મે, તમને બધાને ખબર છે કે શરૂઆતના દિવસોમાં એ ઘડી ઘડી સુસુ ને પોટી કરે. એના પેટનો જે કચરો હોય ને, જ્યાં સુધી એ સાફ ના થાય ને ત્યાં સુધી એને ઘડી ઘડી સુસુ પોટી થાય. એની અંદરનો એ બધો કચરો નીકળી જાય. જો આપણો પુનર્જન્મ થઈ જાય તો પાસ્કા પર ફાધરે અનાઉન્સ કરવાની જરૂર નહીં પડે કે ફાધરો 3 બેઠા છે અને તમે લાઈનમાં ઊભા રહો અને પસ્તાવો કરો, અને ફાધરે કહેવું નહીં પડે. એવરી મોમેન્ટ તમને ખ્યાલ આવશે કે અહીંયા હું ખોટી છું, આ મારાથી ભૂલ થઈ ગઈ, આ મારે નહોતું બોલવાનું, આ જૂઠું બોલાઈ ગયું, આ ઈર્ષા થઈ ગઈ. તમને પોતાને સેલ્ફ રિયલાઇઝેશન થશે. કોઈએ તમને હેલ્પ નહીં કરવી પડે, કારણ કે વચન આપણે હમણાં જ જોયું, યોહાન 6:63. એ વચનની અંદર આત્મા છે. એ તમને આત્મા હેલ્પ કરે છે. શામાં હેલ્પ કરે છે? તમારી ભૂલને સુધારવામાં. એ શું કહે છે ને, પસ્તાવો કરો અને પ્રભુ તરફ પાછા વળો. કોઈએ કહેવાની જરૂર નહીં પડે. જ્યારે પુનર્જન્મ થઈ જશે ને તો આપણી આંગળી બીજાની ભૂલ તરફ નહીં જાય, આપણી આંગળી 3 આંગળી આપણી તરફ ખબર પડશે કે એના કરતા તો હું વધારે દોષિત છું, એના કરતા તો મેં વધારે પાપ કર્યા છે. અને ત્યારે ઈસુ કહે છે ને, તો થાકેલા અને બહારથી કચડાયેલા મારી પાસે આવો, હું તમને વિસામો આપીશ. તમે કેટલા બી ઢગલા પાપ કરી દીધા છે, નામ લઈ લો, પણ 2 કરી 3 પાંચો રૂપલ. ખરેખર આજે પણ જ્યારે મોશેનો ગ્રંથ વાંચવામાં આવે છે ત્યારે તેમના મન ઉપર પડદો પડેલો રહે છે. આ જૂના કરારની વાત છે. હા, હવે આગળ વાંચો. પણ પ્રભુ તરફ વળતા જ એ પડદો હટી જાય છે. પણ પ્રભુ તરફ વળતા જ એ પડદો હટી જાય છે. આ વચનનું મહત્વ બહુ જ છે કે તમે મેલા ગહેલા કેવા પાપ કરેલા છે, કેવા બી છો, પણ જેવા તમે પ્રભુ તરફ વળો છો, વચન તરફ વળો છો કે પેલો પડદો હટી જાય છે. આપણી ને પ્રભુની વચ્ચે એક પડદો હતો જૂના કરાર અનુસાર. ઈસુએ બલિદાન આપ્યું અને એમાં એ પડદો ચીરાઈ ગયો, બરાબર.
આપણી ને પ્રભુની વચ્ચે એક પડદો હતો પાપના કારણે. યશાયા 59:2 કાઢો. પણ તમારા અપરાધોએ તમારી અને ઈશ્વરની વચ્ચે આળસ ઊભી કરી. આળસ એટલે એક આડ ઊભી કરી છે. તમારા પાપને કારણે તે તમને દર્શન દેતો નથી. આ જૂના કરારની વાત છે. પણ અહીંયા વચન શું કહે છે કે આપણા પાપના કારણે આપણી ને પ્રભુની વચ્ચે એક આડ, એક ઓબ્સ્ટેકલ, એક પડદો. પણ જેવા પ્રભુ તરફ વળીએ કે પાપો હટી જાય છે આપણા. તમારે ને તમારે અહીંયા આપણે બેઠા છીએ, ખાસી ઉંમર વિતાઈ ચૂક્યા છીએ. હવે પેલી 16-17 વર્ષની ઉંમર નથી. હવે આપણે આ સમજ્યા પછી પુનર્જન્મ માટે શું તો કે આપણા સ્પિરિટમાં, આપણા આત્માની અંદર પ્રભુ વચનના દાણા રોપીએ. અને અશ્રદ્ધા કે શંકા નહીં રાખવાની, એ વચનને અંદર રહેવા દેવાનો, એને સમય આપવાનો. અને પછી આત્મામાંથી એ આત્માનો પુનર્જન્મ નક્કી, કન્ફર્મ. કારણ કે પ્રભુ એવું નથી જોતો કે આ 3 વર્ષથી ટ્રાય કરે છે પુનર્જન્મની અને આણે કાલે જ ટ્રાય કરી. નો, પ્રભુ તો સિદ્ધાંતથી કામ કરે છે. આ નિયમની પોથી તારા જીભના ટેરવે હોવી જોઈએ. રાત દિવસ તારે એનું રટણ કરવાનું કે જેથી એમાં જે લખ્યું છે તેનું તું પાલન કરી શકે, અને તો જ તને સમૃદ્ધિ મળશે, તને પુનર્જન્મ મળશે, તારા જીવનના સંજોગો બદલાઈ જશે. Is that clear? Any question? કોઈ સવાલ? Yes. અહીંયા એવું લખ્યું છે ને કે જ્યારે મોશેનો ગ્રંથ વાંચવામાં આવે છે ત્યારે તેમના મન ઉપર પડદો પડેલો રહે છે. Okay. હવે મોશેને જે નિયમ સંહિતા આપવામાં આવી, હવે એ વખતે કેવું હતું કે જો તમે એ બધા નિયમો પાળો તો જ તમારી મુક્તિ. અને જો એમાં એકની પણ ભૂલ થઈ ગઈ તો 2:10. હવે આપણે શું કીધું કે જૂના કરારમાં મોશેના સમયમાં કેવું હતું કે બધા નિયમો પાડે તો મુક્તિ મળે. હવે માણસ 613 નિયમ પાડવા માટે દિવસ રાત મથામણ કરે, પણ માણસ છે, ભૂલ થઈ ગઈ, પાપ થઈ ગયું તો એક જ પાપ થયું, એક જ. હા, તો શું? વાંચો. જે માણસ શાસ્ત્રની બધી આજ્ઞાઓ પાળે છે, જે માણસ શાસ્ત્રની બધી આજ્ઞાઓ પાડે છે પણ એકનો ભંગ કરે છે, પણ જો એકનો પણ ભંગ કરે છે તે આખા શાસ્ત્રનો ભંગ કર્યાનો અપરાધી ઠરે છે. તે આખા શાસ્ત્રના નિયમના ભંગ કરવાનો અપરાધી ઠરે છે. એટલે જૂના કરાર માટે એ લોકો માટે કેટલું અઘરું હતું. નિયમો પાડવાના, દિવસ રાત મથામણ કરે, પણ એક જ ભૂલ થઈ ગઈ તો બધાનો એ અપરાધી ઠરે છે. એટલે એ વખતે આ વચન કહે છે કે પ્રયત્ન કરીને પડી જાય. અર્થાત કે પડદો તો રહેતો જ તો, પ્રભુની વચ્ચે ને માનવની વચ્ચે પડદો તો રહેતો જ તો. પણ ઈસુના બલિદાનમાં લુકના પુસ્તકમાં કહે છે કે મંદિરનો પડદો જાય છે. અને ત્યારથી માણસ જાત તો પાપી જ છે. એવું નતું કે જૂના કરારમાં લોકો પાપી હતા અને નવા કરારમાં બધા સારા છે. માણસની પ્રકૃતિ તો એ જ છે, એડમનું બીજ હોય ને. પણ કામ કોણે કર્યું? ઈસુએ બલિદાન આપ્યું અને એ પડદો. યશાયા 59:2 માં શું કહે છે કે આપણા પાપોના કારણે એ હતું જે ઈસુના બલિદાનથી પતી ગયું. હવે આપણે ખાલી પ્રભુ તરફ વળીએ છીએ અને એ પડદો હટી જાય છે. એટલે મારે ને તમારે તો એકચ્યુઅલમાં અત્યારના ઈસુ પછીના જન્મેલા લોકો માટે ફક્ત પેલો કાંસાનો સાપ જોતા હતા અને પેલા લોકો બચી જતા હતા, એ પ્રમાણે આપણે ખાલી હજી ઈસુને જોવાના છે, એના બલિદાનને જોવાનું છે, એના વચનને બોલવાના છે, એમાં શ્રદ્ધા રાખવાની છે. વિડિયો મૂક્યો છે એમાં છેલ્લી 8 મિનિટ જોજો. મુક્તિ તો આપણને મળી ગઈ છે. મારે ને તમારે મુક્તિ માટે મહેનત નથી કરવાની. જૂના કરારમાં મુક્તિ માટે ખૂબ મહેનત કરવી પડતી હતી, નિયમોનું પાલન. કે ઓલરેડી આપણે
સ્વર્ગનું સ્થાન આપણને મળી ગયું છે, મુક્તિ મળી ગઈ છે. ધન્યવાદ પ્રભુ. અત્યારે તમારો આભાર માનીએ છીએ. ઈસુ, આજે આ કૃપા માંગીએ છીએ કે અમે વચનો અમારા આત્મામાં વાવીએ, એને ધીરજપૂર્વક એમાં ટકાવી રાખીએ અને એ તમારી કૃપાથી અમે એ પુનર્જન્મ પામીએ.